હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મારી ચેનલમાં તમારું ફરીથી સંજય મજમાં એકવાર સ્વાગત છે ને આપણે આવી ગયા છે ધાબા માથે ને આપણે બનાવવાનું છે ભોંડિયાનું શાક. તો કેવી રીતે બનાવી તમે બધાને બતાવી, એટલે કે બધા વિડીયોમાં કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહેજો એટલે તમને જોવા મળશે કેવી રીતે શાક બનાવવું. ને ગુંબલાનું આપણે શાક બનાવવાનું છે ને આપણે ભોંડિયાનું બનાવવાનું છે. બે શાક આજના વિડીયોમાં બનાવવાનું છે, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહેજો. હું તમને માથેથી આમ જો ઝાર બતાવું. આપણે ધાબામાંથી ઝાર પીડ્યા છે આવા જો, આ પોરબંદર થી લાવ્યા હતા મોટા ઝાર જાડા. આ મંડવાના છતરિયામાં એવા છે બધા ઝારું. તો આપણે શાક બનાવીએ આગળ કેવી રીતે બનાવીએ ને બધાને બતાવી. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહેજો. હાલો આપણે જઈએ આપણે ભોંડિયાનું શાક બનાવવા ને ગુંબલાનું શાક બનાવવા. જેઠે જઈએ તો શાક બનાવવા આપણે. તો મિત્રો આપણે ફાઇનલ આવી ગયા આપણે ગુંબલા હમા કરવા. તો આવા ગુંબલા છે, અહીંયા હોંડિયા છે, એને હમા કરવાનું છે આપણે. નામ જો મોટા હોંડિયા છે. આ છે ને આવી રીતે ગુંબલા હમા કરવાનું હોય. હમા કરે આવી રીતે આમ બ્રેડ પાડવાનું હોય. આ છે ને બ્રેડ ઉપેડી ફેરી પાડવાનો હોય ને મુંડો છે કાપી નાખવાનો. કાંટારો કાંટારો કૂદી જાય. તો આવી રીતે ખમા કરે સરખે તમને બતાવું. પેલા ભીંગડા ઉછાડ નાખવાના, ઝીણા ઝીણા હોય. આવી રીતે ખમા કરવાના હોય. આવી રીતે મુંડો કાપી નાખવાનો, પેટાર પેટાર બધું નીકળી જાય. અહીંયા આવી રીતે કટકા કરી નાખવાના મોટા હોય એટલે અહીંયા હમાસી જાય. અને બે શાક બતાવી કેવી રીતે બનાવવું. શાક ભોંડિયાનું ને ગુંબલાનું બે શાક બતાવી કેવી રીતે બનાવવું. અહીંયા જો હમા કરે નાખ્યું આવી ગયું. આ ગુંબલા છે, બે રિયા ગુંબલા હમા કરવાના. બીજા અહીંયા હમા થઈ ગયા. આ શીકણા હોય મિત્રો, આનો રો જાડો થાય એટલે મજા ખાવાની. અહીંયા હોંટિયા છે, આવી રીતે હમા કરે. હમા કરવાનું હોય ને આડતને બતાવવાનું છે બે શાક કેવી રીતે બનાવવા હોંડિયાને ને આ ઓલું શું કહેવાય ગુંબલા. બે શાક બનાવવાનું છે. નોખું નોખું બનાવવાનું છે. તો મિત્રો નોખું નોખું શાક બનાવવાનું છે. હોંડિયા ના ગુંબલા નોખું નોખું શાક બનાવવાનું છે. તમને બતાવ્યું આગળ. ગુંબલા બધા હમા થઈ ગયા. ના એ હોંડિયા હમા કરી ને બતાવું. તો આપણે ગુંબલા બધું હમું થઈ ગયું. આપણે હોંડિયા હમા કરી આગળ ને તમને બતાવી ને કેવી રીતે શાક બનાવવું ગુંબલાનું હોંડિયાનું. આપણે નોખું નોખું બનાવવાનું છે. કેવી રીતે બનાવી તમને બધાને બતાવવાનું છે. બધા વિડીયો કન્ટિન્યુ લાસ્ટ સુધી બનાવી રહેજો એટલે તમને જોવા મળશે. હાલો તમને બતાવો હોંડિયા કેવી રીતે હમા કરવા. પછી આપણે બનાવવાનું છે બે શાક નોખું નોખું. હાલો તો બતાવો તમને હોંડિયા. તો મિત્રો આપણે જો આવી ગયા હોંડિયા હમા કરવા. જો આવા હોંડિયા છે, મોટા છે.
ને મિત્રો આપણે કાલ જવાનું છે કોલવે, તો એનો વ્લોગ આવશે, જોઈજો બધાય. આવી રીતે ખમા કરવાના હોય. માંથી ગયા કાઢવજના અહીંયા ગુમલા છે, આવી રીતે ખમા કરવાના હોય હોંડિયા. આવી રીતે સિમ્પલ આમાં કરવાના. મૂંડું ને પૂછડું કાપી નાખવાનું, તાજા હોય તો, તાજા ન હોય તો મૂંડું નહીં કાપવાનું. આવી રીતે આમ જો નકર મૂંડા કાપી નાખવાના, વાહી હોય ને તો મૂંડા કાપી નાખવાના. પેટીમાંથી લેવા આપણે, એટલે તાજા નથી. અહીંયા હમા કરે હોંડિયા. જો એટલા હોંડિયા રહ્યા હમા કરવાના. મોટા હોંડિયા છે, માથા કાપી નાખીએ આપણે. જો આવી રીતે ખમા કરવાના હોય ને આપણે આડી શાક બનાવવાનું છે. હવે થોડાક રહ્યા, જો એક બે હોંડિયા રહ્યા, એ હમા કરીને પછી આપણે જવાનું છે શાક બનાવવા. આ છે ગુમલ્યા, હોંડિયા, એનું શાક બનાવવાનું છે. હાલો તો હવે હમા થઈ ગયા આપણે હોંડિયા, ને હવે જઈએ આપણે શાક બનાવવા આગળ. ફાઇનલી હમા થઈ ગયા આપણે હોંડિયા. આવી રીતે હમા કરવાના હોય. હા છે ગુમલ્યા. તમને બતાવીએ આગળ કેવી રીતે આપણે શાક બનાવવું, હોંડિયાનું ને આપણે ને ગુમલ્યાનું કેવી રીતે બનાવી તમને બધાને બતાવી. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ લારી બનાવી રહેજો, એટલે તમને ખબર પડીએ કે આવી રીતે શાક બનાવવી. હાલો તો આપણે જઈએ અંદર રાંધણિયામાં શાક બનાવવા. અહીં ધોવા આવતા રહ્યા. આવી રીતે ગુમલ્યા હોંડિયા ધોઈ આગળ. ધોઈને પછી આપણે આડે બનાવવાનું છે શાક. જો આપણે હોંડિયા ધોવાઈ ગયા ને હવે ગુમલ્યા ધોવાના છે આગળ. હા છે ને ગુમલ્યા એના ધોવાના છે આગળ. હવે એને પછી તમને બે શાક બતાવો આગળ. ગુમલ્યા આવી રીતે ધોવા માંડ્યા. ધોઈને આપણે શાક બનાવવાનું છે આગળ. હવે છે એક દાણ ટ્રાય કરજો, મજા આવી ખાવાની. બધું ગુમલ્યાને ધોવાઈ ગયું. હાલો હવે આપણે જઈએ શાક બનાવવા. એવી રીતે બનાવીએ તમને બધાને બતાવ્યા આગળ. હાલો તો જઈએ આપણે શાક બનાવવા. તો આપણે શાક બનાવવા આવતા રહ્યા. જો હોંડિયો પેલો હોંડિયાનું શાક બનાવીએ, પછી બનાવીએ આપણે ગુમલ્યાનું. પહેલી હળદર નાખી દીધી છે. જો
તો હવે આવી જશે આપણે જીરું. જીરું બધું નાખી દીધું છે. તો હવે હું આવે છે આપણે મરચા, કશ્મીરી લાલ મરચ, લાલ ચટક છે મરચું નાખી દઈએ આપણે. મિત્રો આપણે થોડોક લોટ નાખી દઈએ. છે જો ઘઉંનો લોટ છે, ઘઉંનો બાજરાનો આપણે નાખી દઈએ કે એમાં બધો બસ. તો આપણે બાજરાનો લોટ નાખી દીધો છે એટલે જાડો રવો થાય. આપણે બાજરાનો રવો નાખીને તો લોટ છે બાજરાનો. હવે નાખે છે આપણું તેલ, દેશી તેલ. જો કપાસિયાનું નહીં લે માંડવીનું તેલ નાખ્યું છે. જો તેલ આવી ગયું. હવે નાખીએ આપણે પાણી આગળ. આપણે હલાવી નાખીએ, છોલે મૂકી દઈએ. ને મિત્રો આપણે કોડિયાનું શાક હતું તો છોલે મૂકી દીધું ચડવા. ને હવે આપણો આવ્યું છે ગુમલિયાનું. તો આપણે વાટકામ નાખીને હળદર ને જીરું નાખી દીધું છે. ધોઈને પછી આપણે નાખવાનું છે ગુમલિયાનું શાકમાં. એ વસ્તુ આવી છે. હવે આવે છે આપણું મરચું. મરચું આવી ગયું, કશ્મીરી લાલ મરચ. એકારે આપણે બે શાક બનાવીએ એટલે એક શાક તો છડવા મૂકી દીધું છે. આપણે આવી ગયું ગુમલાનું શાક. ગુમલાનું શાક કેવી રીતે બનાવીએ મને એની ખબર, તો બનાવે છે આપણે જોઈએ. તો પાણી આવી ગયું. પાણી આવી ગયું. હવે આપણે છોલો હરગાવીએ. બતાવું પાછો. તો હવે મિત્રો નાખી દઈએ આપણે તેલ. તો તેલ નાખવાનું સહેલું છે ને આવી રીતે તેલ નાખવાનું. તો તેલ આપણે નાખી દીધું આપણે તો પહેલામાં. જો તેલ નાખી દીધું છે ને એને સડવા દેવાનું છે. સડી જાય પછી આપણે નાખવાનું છે મિરચું બધું આપણે રગોડો કર્યો છે એ નાખવાનો છે પછી આમાં તેલમાં. હાલો નાખીએ આગળ. જો આ બધું છે ને ત્યાં મરચું ને એ બધું નાખવાનું છે આડી તેલમાં. આડી તમને બતાવું ને. જો તેલમાં નાખીએ છે. જો આવી રીતે તેલ પાકી જાય પછી આપણે નાખી દેવાનું છે મરચું બધું. પછી સડાવવાનું છે. જો આવી રીતે આમ સડાવવાનું છે. સડી જાય પછી આપણે નાખવાનું છે ગુમલા. તો હજી તો આપણે સીડ્યું નથી એટલે પાકવા દેવાનું છે મરચું ને. પાકી જાય પછી જ આપણે નાખવાનું. તો પાકવા દઈએ આપણે. ને જાન આવી ગઈ છે તે એનો ઓલું માઇક હતું એ બંધ કરી નાખ્યું છે ને હું વોઇસ ઓવર કરું છું એટલે કે કોપીરાઇટ ભરે નહીં. ને આમ જો હું લાવું ને મરચું બધું પાકી ગયું. હવે નાખી દઈએ આપણે ગુમલા. તો ગુમલા આવી ગયા. જો તો ગુમલા ફાઇનલી નાખી દીધા છે આપણે કાતરકમાંથી. ને હવે આપણે હલાવ નાખવાનું છે. તો આડે હલાવીએ આપણે. જો હલાવવા માંડ્યા છે ને આવી રીતે સારું કે હલાવ નાખવાનું છે. ને આપણે હોંડિયાનું શાક બનાવવાનું છે એને સાઈડવા મૂકી દીધું છે આમ ગેસ ઉપર. પછી પાકી જાય પછી તમને બતાવું. તો એને પાકવા દઈએ આપણે ગેસ ઉપર હોંડિયાનું શાક ને આપણે પકાવીએ ગુમલાનું શાક. એટલે એક વેડિયામાં બે શાક પાકે છે એટલે તમને બતાવું.
તો પાણી નાખી દીધું છે આપણે, જો. ને હવે નાખે છે નિમક, તો નિમક બીમક બધું નાખી દીધું છે આમાં. જો ને હલાવ નાખીએ આપણે, પછી નાખી દઈએ આપણું પાણી. જો પાણી બધું નાખી દીધું છે. તો મિત્રો બાઈટ જ્યાં બધું નાખી દીધું ને આવી ગયું કોથમરી. તો કોથમરી નાખી દીધું બધું, બાજ્યા પહેલા નાખી દીધા ને આવી ગયું કોથમરી. આવી આખી કોથમરી મસ્ત છે અને આડી પાકી જાય એટલે પાછો તમને બતાવું. તો મિત્રો આપણું શાક ને બધું પાકી ગયું છે ને તમને બતાવી આગળ. આપણે બે શાક પાકી ગયા છે તો તમને બતાવો આગળ. પહેલા તો આપણે તમને ગુંબલાનું શાક બતાવું. હાલો આપણે જઈએ ગુંબલાનું શાક જોવા. કંટાળીયામાં જઈએ આપણે. જો અહીં તો પેલું છે ને ઉસકાવું. જો મસ્ત શાક પાકી ગયું છે. કેમ આ છે મિત્રો ગુંબલાનું શાક આપણું પાકી ગયું. આવું કાંક છે મસ્ત. કોથમરી બધું નાખી દીધું છે આમાં. ત્યાં ઓલા શું કહેવાય બાજ્યા ને બધું. લાલ સોર શાક બની ગયું છે મસ્ત. આગળ ખાઈ લઈએ આપણે. તમને આગળ ફોંટિયાનું શાક બતાવું. આ છે ગુંબલાનું શાક, જો મસ્ત છે. તો મિત્રો આપણે ફોંટિયાનું શાક જોવા આવતા રહ્યા. હાલો તો ઉસકાવીએ આપણે. અને અંદર છે આપણે ગેસે મૂક્યું હતું તો કે જો આવું કંઈક ફોંટિયાનું શાક બન્યું. પણ એ મસ્ત બન્યું. આપણે ગેસે મૂકી દીધું શાક. આપણે ગેસ છે બંધ કરી નાખ્યો ને આપણે પાકી ગયું શાક. કોથમરી ને બધું નાખી દીધું છે આમાં. જો મસ્ત શાક પાકી ગયું. તો આવી રીતે ખાવાનું હોય કેમ પણ મસ્ત પાકી ગયું ને. હાલો તો આપણે ફોટો પાડીએ આડી થંબનેલ માટે. તો મિત્રો આવી રીતે શાક બનાવવાનું હોય ને તમને બધાને શીખડાવ્યું. ગુંબલા અને ફોંટિયાનું શાક બનાવ્યું તો મજા આવી ખાવાની. એકદમ અવશ્ય ટ્રાય કરજો તમારે ઘેરને, મજા આવશે ખાવાની. તો આડી ખાઈને આવી જાવ વ્લોગ એન્ડ કરવા માથે. તો આવી રીતે શાક બનાવવાનું હોય ને બસ અમે બનાવ્યું તો બસ વ્લોગ અહીં શાણ આપણો કરી નાખીએ. ને આજના વિડીયોમાં બે શાક બનાવ્યા છે તો બસ વ્લોગ અહીં શાણ કરી નાખીએ. મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મિલતે हैं नेक्स्ट वीडियो में, तब तक बाय बाय.